મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ડુપ્લિકેટ પનીર બનાવતા માફિયા સામે ફૂડ વિભાગે કડક કાર્યવાહી કરી છે। મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે વિજાપુરમાં એક ફેક્ટરી પર રેડ કરી જ્યાં ભેળસેળયુક્ત પનીરનું ઉત્પાદન થતું હતું। તપાસમાં પનીરના નમૂના ફેલ સાબિત થયા અને પનીરમાંથી વેજ ફેટ મળી આવ્યું હતું। તો મહેસાણામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વિજાપુરમાં એક ફેક્ટરી પર રેડ કરી છે જ્યાં ભેળસેળયુક્ત નકલી પનીરનું ઉત્પાદન થતું હતું। તપાસમાં પનીરના નમૂના ફેલ સાબિત થયા છે અને પનીરમાંથી વેજ ફેટ મળી આવ્યું હતું। સંવાદદાતા સંકેત જોડાયા છે। સંકેત, એક ફેક્ટરી પર નકલી પનીર મળી આવ્યું છે, શું જાણકારી? જો વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં જે નકલી પનીર મળી આવ્યું હતું તેમાં હવે ચોંકાવનારો જે ખુલાસો થયો છે તેમાં જે ચરબીવાળું ફેટ હોય છે તેની માત્રા સૌથી વધારે હોવાનું ત્રાલ જાણવા મળી રહ્યું છે। જે પનીર છે તેની માત્રા વધારે હોવાના કારણે જે આ બનાવ હતો તેમાં કવરેજ કરવા ગયેલા બે પત્રકારો ઉપર હુમલો પણ થયો હતો। જે સમગ્ર મામલો છે તેને ત્રાલ જે તપાસ છે તેમાં હવે વધુ તજવીજ હાથ ધરવામાં આવશે। આ જે સમગ્ર બાબત છે તેમાં હવે પ્રાંત કક્ષાએ તેની સુનાવણી કરવામાં આવશે। કોર્ટમાં કેસ દાખલ થઈ શકે તેમ છે। અંદાજે એમ કહી શકીએ કે અત્યારે હાલ તો ફેક્ટરીના સંચાલકને જે લાયસન્સ છે તે રદ કરવામાં આવ્યું છે, પરંતુ હેનકેન પ્રકારે જે આ ફેક્ટરીનું સંચાલન હતું તેના સંચાલક સહિત ને દંડની જોગવાઈ પણ થવા જશે અને આવનારા સમયમાં 10 વર્ષ કરતા પણ વધુની સજા થાય તેવી શક્યતાઓ નકારી પણ શકાય તેમ નથી। જી, આભાર।